એક ઘડીનો સત્સંગ. તો એ પ્રાણીઓ, એ મનુષ્યો, એ મૃત્યુલોકના માનવીઓ તો સત્સંગ કરવો જરૂરી છે. आप बोले प्रमाण दीजिए, सत्संग करने से क्या फायदा? माणा फायदा में जिंदगी पूरी કરી નાખે. એક લોભી, કંજૂસિયો, પેટમાં નળ ઉપડેલો અને પેલા તો ખબર છે પેટમાં નળ ઉપડે ડામ દેવાતા. કોઈ ખબર છે કે જૂની પ્રથા હતી, ડામ આપે, ડામ પેટ ઉપર, પછી ડામ આપે તો નળ બે ઉપડ્યો હોય બેહી જાય. એટલે પેલા રાખથી ચાંદા કરે, આમ એને નિશાન કરે, પછી ડામ આપે. તો એક ગયો ઈ ડામ લેવા, 3 ડામ 5 કે 3 ડામ લેવાના હતા, બરાબર. પછી ઓલો ડામ મૂકીને આમ ગયો, એ પૈસા તો નક્કી થયા હતા. પછી એને એમ થયું કે હાલો આમાં તો આપણે નુકસાન જાય, એટલે પોતે 2 ડામના નિશાન હાથે પોતે ને પોતે કરી લીધા. પછી બહાર જઈને કહે કે આપણે તો 10 રૂપિયામાં 3 નહીં 5 ડામ લેવા. આવા કંજૂસિયા. જાત ઉપર પણ પરિસ્થિતિ ગમે એ ખરાબ હોય, પણ એમાં નફો એને દેખાય સાહેબ. તો હું ને તમે પ્રાણીઓ બધા નફા માટે જીવનારા માણસો છે, માટે કવિએ કીધું છે કે સત્સંગ કરવો જરૂરી છે.